જે સાંભળીને ગમે તેવા પથ્થરદિલ માણસનું પણ કાળજું કંપી ઉઠે। પિતાએ જ દીકરી અને તેના પ્રેમીની કરપીણ હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી। લોહિયાળ પ્રેમ અને 100 ફૂટ ઊંડો ગુનો। કચ્છની ધરતી પર પ્રેમનો આવો લોહિયાળ અંજામ પહેલા ક્યારેય નથી જોવા મળ્યો। જે પિતાના ખભે બેસીને દીકરી મોટી થઈ હતી, એ જ પિતાએ પોતાની લાડકવાઈનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી। નખત્રાણાના ખાંભલા ગામના આ 100 ફૂટ ઊંડા કૂવામાં માત્ર 2 લાશ જ નહોતી પડી, પણ દફન હતો એક એવો ભયાનક ગુનો જેનો ખુલાસો થતા આખું ગુજરાત હચમચી ગયું છે। પ્રેમનો પાપમાં અંત। આ ઘટના છે ગત 3 ફેબ્રુઆરી 2026ની। 19 વર્ષની નાથી ઉર્ફે સોનુ અને તેનો પ્રેમી નવીન રબારી અચાનક ગાયબ થઈ જાય છે। પિતા પોતે પોલીસ સ્ટેશન જઈને દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવે છે, જાણે પોતે કંઈ જાણતા જ ન હોય। 1.5 મહિના સુધી પોલીસને ગોળ ગોળ ફેરવનાર પિતાને પણ નહોતી ખબર કે કાયદાના હાથ તેના ગળા સુધી પહોંચી ગયા છે। પોલીસની સતત પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સમાં જ્યારે પિતા ભાંગ્યા, ત્યારે સામે આવ્યું ઓનર કિલિંગનું આ જધન્ય સત્ય કે જે બંને છોકરો અને છોકરી જે ગુમ થયા હતા એ બંનેને છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો, અને એ પ્રેમ સંબંધ એ છોકરીના મા બાપને, ઘરવાળાને પસંદ નહોતો। એટલે આ સૌથી પહેલો જે ડાઉટ ગયો એ ગયો કે છોકરાની ગુમનોંધ પહેલી નોંધાઈ હતી અને પછી છોકરીની ગુમનોંધ પછી નોંધાવવામાં આવેલી, એ પણ પોલીસના કહેવાથી એ લોકો ગુમનોંધ નોંધાવવા આવેલા। પ્રેમની સજા મોત। પિતા વાંકાભાઈ, માતા હિમાબેન, નાનો ભાઈ અને ભાણેજ, આખા પરિવારે મળીને રચી હતી ખૂની સાજિશ। 3 ફેબ્રુઆરીની રાત્રે જ્યારે દીકરીએ જીદ કરી કે મારે તો નવીન સાથે જ જવું છે, ત્યારે પિતાની અંદરનો રાક્ષસ જાગી ઉઠ્યો। કોટડા અને ખાંભલા વચ્ચેના નિર્જન રસ્તે જ દીકરી સોનુ અને તેના પ્રેમી નવીનનું ગળું દબાવી દેવામાં આવ્યું। ત્યારબાદ પુરાવાનો નાશ કરવા બંનેની લાશને નિર્દયતાથી કૂવામાં ફેંકી દેવાઈ। 100 ફૂટ ઊંડો ગુનો। 45 દિવસ બાદ ખુલાસો। છોકરીના મમ્મીને અને છોકરીના ભાઈને બોલાવી લીધો અને એ લોકો ત્યાં એ કોટડાથી ખાંભલા વચ્ચેની જગ્યા એ રોડ પર એ લોકોની સાથે બોલાચાલી થઈ, ઝપાઝપી થઈ, ઢોલ ટપાટ થઈ। અને એ દરમિયાન છોકરીના પપ્પાએ, વંકાભાઈએ પોતાની છોકરીનું ગળું દબાવીને હત્યા કરી અને જે ભાણેજ છે સોમાભાઈ, પબાભાઈ, એણે છોકરાનું નવીનનું ગળું દબાવીને હત્યા કરી। અને પછી એ લોકોએ ત્યાંથી મોટરસાઇકલ પર એ બંનેની લાશ લઈને થોડેક આગળ ગયા અને એક કૂવામાં એ બંનેની લાશ નાખી દીધી। પોલીસ માટે આ કેસ પડકારજનક હતો। લાશ ક્યાં છે એ જાણવા પછી પણ તેને બહાર કાઢવી લોઢાના ચણા ચાવવા જેવું હતું। 100 ફૂટ ઊંડો અંધારિયો કૂવો અને 45 દિવસ જૂની લાશ। નરકંકાલ જેવી હાલતમાં ફેરવાયેલા એ દેહોને જોવા પણ કઠણ કાળજાનું કામ હતું। 5 કલાકની ભારે જહેમત બાદ જ્યારે કૂવામાંથી લાશ બહાર આવી, ત્યારે જોનારાઓની આંખોમાં પણ આંસુ આવી ગયા। એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, એ જગ્યાએ જોયું તો એ કૂવામાંથી બંનેની લાશ મળી આવી અને એ લોકોની લાશ મેડિકલ FSL બધી ટીમ સાથે એ લાશોને બહાર કાઢવામાં આવી અને એનું જે આગળની વિધિ કરવામાં આવી છે। પોલીસે હાલ પિતા, માતા સહિત તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે। પિતાએ જે ઇજ્જત બચાવવા દીકરીનું લોહી રેડ્યું, આજે એ જ પિતા જેલના સળિયા ગણી રહ્યો છે। પ્રેમનો આ કરુણ અંત સમાજ માટે એક લાલબત્તી સમાન કિસ્સો બની રહેશે। કચ્છથી મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી। કડીના રાજપુર હાઈવે પર પ્રેમ સંબંધના કરુણ અંજામે સૌને ચોંકાવી દીધા। સંબંધ તોડવાની ના પાડતા પ્રેમીએ જ મહિલાની કરપીણ હત્યા કરી નાખી। જોઈએ નંદાસણ પોલીસનો આ સનસનીખેજ ખુલાસો। લોહિયાળ પ્રેમનો આખરી અંજામ।
મહેસાણાના કડી હાઈવે પર આવેલી અબારીસ કંપનીનો આ એજ ગેટ છે, જેની સામે 5 માર્ચ 2026ની સાંજે લોહિયાળ ખેલ ખેલાયો. ફરજ પૂરી કરી ઘરે જવા નીકળેલા 47 વર્ષીય અમૃતબેન ડાભીને ક્યાં ખબર હતી કે મોત તેમની બહાર રાહ જોઈને ઊભું છે. એક તરફી પ્રેમની આગમાં સળગતા સેંધાજી ડાભીએ અહીં જ માનવતાને નેવે મૂકી દીધી. ઓફિસના ગેટ પાસે મોતનો મુકાબલો. આરોપી સેંધાજી ડાભી આધેડ અવસ્થાના ઉંમરે ઉભેલાના મનમાં ઝેર ભર્યું હતું. અમૃતબેને જ્યારે તેની સાથેના સંબંધો તોડી નાખવાનો નિર્ણય કર્યો ત્યારે આ પ્રેમી ખૂની બની ગયો. ઝપાઝપી કરી અને છરીના ઘા ઝીકી અમૃતબેનને લોહીલુહાણ કરી નાખ્યા. 8 દિવસ સુધી જિંદગી અને મોત વચ્ચે જંગ લડ્યા બાદ આખરે અમૃતબેને દમ તોડી દીધો. ભાવનાબેન ડોટર ઓફ ચેવુજી લક્ષ્મણજી, જેમના માતા જે મરણ જનાર અમૃતબેન છે, તેઓને ડાભી સેંધાજી ખેંગારજીનાઓ સાથે પ્રેમ સંબંધ હોય. જેઓને પ્રેમ સંબંધ નહીં રાખવા બાબતે આ કામના મરણ જનારે ના પાડતા આ કામના આરોપીએ મરણ જનારને તેમના પેટના ડાબા ભાગે છરી મારી ઈજા પહોંચાડેલ હોય. ઘટનાની ગંભીરતા જોતા મહેસાણા પોલીસનો કાફલો હરકતમાં આવ્યો. પીઆઈ આરજે ધડુકે પોતાની ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સની જાળ બિછાવી. ગણતરીના કલાકોમાં જ આ મોટી ઉંમરના પ્રેમી એવા હત્યારાને નંદાસણ પોલીસે દબોચી લીધો. હવે આ હત્યારાના પગમાં સ્લીપર છે અને હાથમાં પોલીસની બેડીઓ. સગપણ તોડવાની સજા મોત. 5/3/2026 થી સારવાર દરમિયાન હોય અને આ સારવાર દરમિયાન તેમનું 13/3/2026 રોજ મૃત્યુ નિપજેલું હોય. જે બાબતે ફરિયાદ હકીકત આધારે નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપીની ધરપકડ કરેલી છે અને આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે. ખૂની ઇશ્કનો ખૌફનાક અંત. પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાની કલમ 103(1) હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પણ સવાલ એ થાય છે કે શું કોઈને પ્રેમ કરવો કે સંબંધ તોડવો એ આટલો મોટો ગુનો છે કે તેનો અંજામ હત્યા હોય? અમૃતબેનનું મોત માત્ર એક પરિવારની ખોટ નથી, પણ પરાણે પ્રેમ સંબંધ રાખવા મજબૂર કરતા વિકૃત માનસિકતાના સમાજ સામે લફડાક છે. મહેસાણાથી કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં પિતાની હત્યા કરી 15 વર્ષથી પોલીસને હંફાવતો કસાઈ પુત્ર આખરે ઝડપાયો છે. નેપાળ બોર્ડરથી મુંબઈ સુધી છુપાયેલા આ હત્યારાને ક્રાઇમ બ્રાન્ચે કેવી રીતે દબોચ્યો? પંદર વર્ષનો વનવાસ અને ખાખીનો શિકાર. ચીપિયાથી પિતાનો સંહાર. વર્ષ 2011. સ્થળ સુરતનું રાંદેર. એક પુત્રના માથે ખૂન સવાર થાય છે અને રસોડામાં પડેલા રોટલી શેકવાના ચીપિયાને તે હથિયાર બનાવી પોતાના જ પિતા મોહમ્મદ અતાઉલ રહેમાનની કરપીણ હત્યા કરી નાખે છે. આટલેથી મન ન ભરાયું હોય તેમ વચ્ચે પડનાર માતા પર પણ જીવલેણ હુમલો કરી ઘરને તાળું મારી આ કળિયુગી શ્રવણ ફરાર થઈ જાય છે. સુરત પોલીસની ગિરફ્તમાં શાંતિ ચીતે બેઠેલો આ છે મોહમ્મદ ઇમરાન ઉર્ફે ગુડ્ડુ, જે છેલ્લા 15 વર્ષથી પોલીસની આંખમાં ધૂળ નાખી ક્યારેક કલકત્તા, ક્યારેક મુંબઈની ધારાવી તો ક્યારેક નેપાળની ગલીઓમાં ઓળખ બદલીને રખડતો હતો. પણ કહેવાય છે ને કે કાનૂનના હાથ લાંબા હોય છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આખરે આંખોની શિકાર આવી જ ગયો. એ પોતાના વતન બિહાર એરાઈ જિલ્લામાં મુઝફ્ફરનગર ગયો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક ઇન્ફોર્મેશન મળી તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે તરત એક ઓપરેશન હાથ ધરી એને ત્યાંથી પકડી પાડ્યો છે અને 15 વર્ષ જૂનો આ રીતે વોન્ટેડ આરોપી મળી આવ્યો છે. નેપાળ બોર્ડરથી બિહાર સુધી ચેઝ. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી કે રમઝાનના તહેવારમાં ઇમરાન બિહારના મુઝફ્ફરનગર આવવાનો છે. ટીમે જાળ બિછાવી અને નેપાળ બોર્ડર નજીકથી જ તેને દબોચી લીધો. બીજી તરફ 15 વર્ષ પહેલા મકાન વેચાણના બહાને છેતરપિંડી આચરી મુંબઈમાં છુપાયેલા અરુણ પાંડેને પણ ક્રાઇમ બ્રાન્ચે નવી મુંબઈથી શોધી કાઢ્યો છે. મોહમ્મદ ઇમરાન 2011માં એના ફાધર સાથે કોઈ પૈસા અને કામ બાબતમાં ઝઘડો થતા એના ફાધરે ઘરેથી નીકળી જવા માટે કહેતા એ ગુસ્સામાં આવી રસોડામાં જઈ અને જે રોટલી ફેરવવાનો ચીપિયો હોય એ લઈ અને એ જતો રહેલો. એના ફાધરનું મર્ડર કરી નાખ્યું હતું. મા વચ્ચે છોડાવવા પડતા મા ઉપર પણ એને ખૂબ ગંભીર ઇન્જરી મા ઉપર પણ થયેલી હતી અને ઘરને તાળું મારી અને ભાગી ગયેલા હતા. એને પાછળથી લોક જે સ્મેલની પાછળથી ખબર પડી હતી કે મા અને બાપને મારીને જતો રહેલો છે.
જે ચહેરા પર પસ્તાવો હોવો જોઈતો હતો ત્યાં આજે 15 વર્ષે પણ એક અજીબ શાંતિ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે વર્ષો જૂના અનસોલ્વ ક્રાઇમનો ભેદ ઉકેલી ગુનેગારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનો ગમે તેટલો જૂનો હોય, સજા તો થશે જ. એના પિતા અને એને કામ નહોતો કરતો એટલે ઝઘડો થતો હતો, વારંવાર ઘરમાં પૈસા માંગતો હતો. એટલે એના પિતાએ ગુસ્સે થઈને એને ઘરમાંથી નીકળી જવા માટે અને કામ ધંધો કરવા માટે કહેતા એને ગુસ્સામાં આવી અને રસોડામાં જઈ અને રસોડામાંથી જે રોટલી ફેરવવાનો ચીપિયો હોય એનાથી એના ફાધરની હત્યા કરી નાખી. તેની એ ચીપિયા વડે મા ઉપર પણ એને ગંભીર પ્રાણઘાતક હુમલો કરેલો હતો. સુરત પોલીસ ગુનેગારોનો કાળ. ભૂતકાળમાં પણ અનેકવાર નાસ્તા ફરતા આરોપીઓને સુરત પોલીસ દબોચીને જેલના સળિયા પાછળ ધકેલી ચૂકી છે અને આ વખતે વધુ એક હત્યારો વધુ સમય સુધી છુપાઈ ના રહી શક્યો. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટમાં નિવૃત્ત શિક્ષકને હની ટ્રેપની જાળમાં ફસાવી 12 લાખ પડાવનાર ટોળકી ઝડપાઈ ચૂકી છે. જમીન બતાવવાના બહાને બોલાવી કેવી રીતે ખેલાયો આ ખતરનાક ખેલ, જુઓ આ ખાસ ક્રાઇમ રિપોર્ટમાં. શિક્ષક, ષડયંત્ર અને શિકારી હસીનાઓ. રાજકોટની ગલીઓ અને હોટેલના બંધ રૂમમાં ખેલાયો એક એવો ખેલ જેણે એક નિવૃત્ત શિક્ષકની જિંદગીભરની કમાણી પર તરાપ મારી. જમીન લેવાના બહાને બોલાવ્યા અને પછી શરૂ થયો બ્લેકમેલિંગનો ગંદો ખેલ. હની ટ્રેપની આ માસ્ટર માઇન્ડ પાયલ પટેલ અને તેની ટોળકીએ એવું ચક્રવ્યૂહ રચ્યું કે શિક્ષક લાચાર બની ગયા. નિવૃત્તિની મૂડી પર હસીનાઓની નજર. વાત શરૂ થઈ હતી 1 વર્ષ પહેલા બોટાદની એક સ્કૂલના કાર્યક્રમમાં. પાયલ પટેલે જમીન મકાનના ધંધાના નામે વિશ્વાસ જીત્યો. જેવી ખબર પડી કે શિક્ષક રિટાયર્ડ થયા છે અને ખાતામાં લાખો રૂપિયા આવ્યા છે, શિકારી ટોળકી સક્રિય થઈ ગઈ. ખેતીની જમીન બતાવવાના બહાને અમદાવાદથી રાજકોટ લાવ્યા અને પછી એલેક્સા હોટલના રૂમમાં બિછાવવામાં આવી હની ટ્રેપની જાળ. હકીકત જોઈએ તો આ ગુનાના ફરિયાદી એક નિવૃત્ત શિક્ષક છે અને ગુનાના આરોપીઓ સાથે જમીન બતાવવા માટે સંપર્કમાં આવેલા હતા. ત્યારબાદ ફરિયાદીને હની ટ્રેપમાં ફસાવી તેની પાસેથી 12 લાખ જેટલા રૂપિયા ડરાવી ધમકાવીને બળજબરીથી પડાવી લીધા હતા અને વારંવાર ત્યારબાદ પણ રૂપિયાની માંગણી કરતા હતા. રૂમમાં કપડાં ઉતારી શરીર સંબંધ બાંધવા મજબૂર કર્યા, ફોટા પાડ્યા અને પછી શરૂ થઈ પોક્સો અને બળાત્કારના કેસની ધમકી. ડરી ગયેલા શિક્ષકે આબરૂ બચાવવા 12 લાખ રૂપિયા RTGS કરી દીધા. પણ આ ટોળકીની ભૂખ સંતોષાઈ નહોતી. 40 લાખની માંગણી ચાલુ જ રહી. આખરે મામલો ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચ્યો અને પાયલ પટેલની આખી ગેંગ જેલના સળિયા પાછળ ધકેલાઈ. હની ટ્રેપની માસ્ટર માઇન્ડ પાયલ પટેલની ક્રાઇમ કુંડળી. આ ગુનાના 3 આરોપીઓને પકડવા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે. આરોપીઓનું નામ છે પાયલ પટેલ, જે ગાંધીનગરના રહેવાસી છે. ત્યારબાદ નિલેશ મૈયાભાઈ જુંજા અને તેજલ ટીંડાણી. આ 3 આરોપીઓને પકડી A ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપી અને ત્યાં જ વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. તપાસમાં ખુલાસો થયો કે પાયલ પટેલ કોઈ કાચી ખેલાડી નથી. અંકલેશ્વરમાં પણ તે હની ટ્રેપમાં પકડાઈ ચૂકી છે. તેની સાથે તેજલ ટીંડાણી અને ડ્રાઈવર નિલેશ જુંજા પણ સામેલ હતા. હજુ અંજલિ સોલંકી નામની મહિલા ફરાર છે. પોલીસે 12 લાખની રિકવરી કરી અને આ ટોળકીએ બીજા કેટલાને શિકાર બનાવ્યા છે તે દિશામાં તપાસ તેજ કરી છે. આરોપી પાયલ પટેલ સામે અગાઉ આ જ પ્રકારની હની ટ્રેપ બાબતની ફરિયાદ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં દાખલ છે. ફરિયાદી છે એ એક કોમન મિત્ર થ્રુ આ પાયલ પટેલના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ જ આ આખો ગુનો બન્યો હતો. 12 લાખ રૂપિયા માંગ્યા હતા અને RTGS થ્રુ પાયલ પટેલના એકાઉન્ટમાં 12 લાખ રૂપિયા ટ્રાન્સફર પણ થયેલે છે અને ત્યારબાદ વધુ પૈસાની માંગણી પણ એ લોકો કરતા હતા. સાવધાન રહો, સોશિયલ મીડિયા કે અજાણ્યા પરિચયમાં ફસાઈને તમે પણ આવી હની ટ્રેપનો ભોગ ન બનો. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરત સાયબર ક્રાઇમ પોલીસે 1500 કરોડના આંતરરાષ્ટ્રીય ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. દુબઈથી પરત ફરતા જ મુખ્ય આરોપીને એરપોર્ટ પરથી દબોચી લેવાયો છે. ડિજિટલ ડાકુ, 1500 કરોડનું સાયબર સેન્ટ. સુરત સાયબર ક્રાઇમની રડારમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય સૂત્રધાર ફસાયો છે. 1500 કરોડના ડિજિટલ સામ્રાજ્યનો એક એવો મેનેજર જે દુબઈમાં બેસીને ભારતીયોના ખિસ્સા ખાલી કરતો હતો
આઈવી ડ્રેડ અને સ્કાય ગ્રુપના નામે શરૂ થયેલું આ માયાજાળ હવે પોલીસના સકંજામાં છે. 1500 કરોડનો ડિજિટલ ડાકુ ગિરફતાર. વધારે વળતરની લાલચ આપીને એ લોકો સાથે રોકાણ કરાવતા હતા અને ખરેખર એકચ્યુઅલી કોઈ પણ જગ્યાએ રોકાણ નથી કરાવતા હતા અને તમામ પૈસા હવાલા અથવા તો આંગણિયા મારફતે દુબઈ ખાતે મોકલી આપતા હતા. લાલચનું નામ ટ્રેડિંગ અને અંજામ બરબાદી. આરોપી અલ્પેશ વઘાસિયા છેલ્લા 1 વર્ષથી દુબઈમાં બેસીને હવાલા નેટવર્ક ઓપરેટ કરતો હતો, પરંતુ સુરત પોલીસની બાજ નજરથી બચી શક્યો નહીં. લુકઆઉટ સર્ક્યુલર જાહેર થતાં જેવો અલ્પેશ સુરત એરપોર્ટ પર ઉતર્યો, સાયબર ક્રાઇમની ટીમે તેને દબોચી લીધો. 171 ફરિયાદો, 40 ખાતા અને હવાલાનો ખેલ. અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને ટોટલ તપાસ દરમિયાન 40 બેંક ખાતાઓની વિગત પણ બહાર આવી, જેમાં 1500 કરોડથી વધારાનું ટ્રાન્ઝેક્શન થયું છે અને 171 જેટલા NCCRP કમ્પ્લેન્ટ્સ પણ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે. આ જ કેસમાં હવે એક બીજા આરોપીનો 5મા આરોપીનો ધરપકડ કરવામાં આવ્યો છે, જેમનું નામ છે અલ્પેશ વઘાસિયા, જે ખરેખર એ જે આઈવી ટ્રેડવાળી દુકાન છે એમને ભાડા ઉપર લઈને પછી ત્યાં ઓફિસ ચલાવતો હતો અને અલ્પેશ વઘાસિયાની ધરપકડ સુરત એરપોર્ટ ખાતેથી કરવામાં આવ્યું છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ માત્ર સુરત પૂરતું મર્યાદિત નથી. NCRP પોર્ટલ પર આખા દેશમાંથી 171 ફરિયાદોનો ઢગલો થયો છે. અલ્પેશ વઘાસિયા માત્ર એક મેનેજર હતો કે આનાથી પણ મોટા કોઈ માસ્ટરમાઇન્ડના ઇશારે નાચતો હતો, તે હવે પોલીસ તપાસનો વિષય છે. છેલ્લા 1 વર્ષથી દુબઈ ખાતે હતો અને દુબઈથી જ્યારે અહીંયા આવ્યો તો લુકઆઉટ સર્ક્યુલરના ઝરીએ અમે લોકોને ખબર પડી કે એ સુરત પહોંચી ગયું છે અને તરત જ એમની ધરપકડ કરવામાં આવી છે. તમારા મોબાઈલમાં આવતી વળતરની લાલચ તમને કંગાળ બનાવી શકે છે. સાવધ રહો, સજાગ રહો. તમારી સતર્કતા જ તમને બચાવી શકશે. પોલીસ હાલ અલ્પેશના સાથીદારોને શોધી રહી છે. જોવું રહ્યું કે હવે વધુ નવા કયા રાઝ બહાર આવે છે. સુરતથી